નમસ્તે દોસ્તો, હું મિલિંદ વિશ્વાસ આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે આગામી પોલીસ ભરતી પરીક્ષાના નિયમો અનુસાર રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી કે અખિલ ભારતીય શાળા સંઘ કક્ષાએ કોઈ વિદ્યાર્થી મિત્રે રમતમાં ભાગ લીધો છે તો એણે લેખિત પરીક્ષામાં જે ગુણ મેળવ્યા હશે એના 5% ગુણ વધારામાં બોનસ તરીકે મળવા પાત્ર થશે। હવે આની સામે તો આપણને કોઈને વાંધો ના હોવો જોઈએ, પરંતુ દોડ પણ એક પ્રકારની રમત જ છે અને દર વખતની ભરતીમાં દોડના 25 ગુણ રાખવામાં આવતા। અને એટલું જ નહીં, એ 25 ગુણ પૈકી પણ જે વિદ્યાર્થી મિત્ર જેટલી ઝડપી દોડ પૂરી કરે એ પ્રમાણે એને સમય અનુસાર એને ગુણ આપવામાં આવતા। જ્યારે અહીં એવું થશે કે કોઈ વિદ્યાર્થી 18-20 મિનિટમાં દોડ પૂરી કરશે અને કોઈ વિદ્યાર્થી માઇક આંગલાની જેમ દોડી અને 25 મિનિટમાં દોડ પૂરી કરશે તો એ બંનેને સમાન ગણવામાં આવશે। મતલબ કે જે વિદ્યાર્થી ફિઝિકલ રીતે બહુ એબલ છે, જેની ફિઝિકલ એબિલિટી બહુ સક્ષમ છે, એવા વિદ્યાર્થીને પોતાની એબિલિટીનો કોઈ ફાયદો મળવાપાત્ર થશે નહીં। આના કારણે આવા વિદ્યાર્થીઓને બહુ અન્યાય થવાની સંભાવના છે। દોસ્તો, આવી તો અનેક ભૂલો પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ વખતે કરવામાં આવી છે અને ખૂબ જ દુઃખદ વસ્તુ એ છે કે હજુ સુધી પણ કોઈ વિદ્યાર્થી મિત્ર પોલીસ બોર્ડ સમક્ષ આ બાબતે ફરિયાદ લઈને ગયો નથી। દોસ્તો, તમે તમારા હક અને અધિકાર માટે નહીં લડો, આજે તમે જો કોઈની સમક્ષ રજૂઆત નહીં કરો તો હવે પછીની ભરતીઓની અંદર આ બધી રિક્રુટમેન્ટ એજન્સીઓ છે મન ફાવે તેમ ગમે તેવા અણઘડ નિયમો લાવશે। એટલે આજે જ જાગૃત બનો અને તમારા હક અધિકાર માટે લડો, એ જ અભ્યર્થના। જય ભારત।